ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સાપેક્ષ વેગ સમજી ગયા હતા. થોડુંક મેં પ્રસ્તાવના આપી હતી અને પછી થિયરી કરી હતી. બરાબર. આજે ઘણાને ડાઉટ હશે તો હું એવું ઈચ્છું છું કે એના ખાસ કિસ્સાની જ્યારે ચર્ચા કરીને એ પહેલાં સાપેક્ષ વેગને ફરીથી એકવાર રિફર કરી લઈ. તો ફરીથી અહીં ધ્યાન આપી દો. ડાયાગ્રામ ચેક કરો. મેં આ ડાયાગ્રામમાં થોડા કરેક્શન કરાવેલા હતા. આપણે પરીક્ષામાં ડાયાગ્રામ આ ડ્રો કરવાના છે. તો પહેલો ડાયાગ્રામ સમજી લો. અહીંયા બે પદાર્થો છે એ અને બી. ટી બરાબર 0 સમયે કણના સ્થાન છે. એનું સ્થાન અહીંથી આ અંતરથી દર્શાવ્યું છે. આપણને ખબર છે સ્થાન એટલે ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુ આપણું સંદર્ભ બિંદુ છે. તો આ અંતરને મેં XA0 સમયે સ્થાનથી દર્શાવ્યું છે. એવી જ રીતે બીનું સ્થાન તમે જુઓ તો બીનું સ્થાન ઉગમ બિંદુથી એટલે આ ડિસ્ટન્સ ટોટલ આવડું આ ડિસ્ટન્સ દર્શાવ્યું છે XB0થી. અચ્છા, અહીંથી આ જે ભાગ છે એ છે એ અને બી વચ્ચેનું સ્થાનાંતર એટલે કે અંતર. તો હું એવું કહું કે પદાર્થ બીનું પદાર્થ એ સાપેક્ષે સ્થાન કેટલું, તો એને દર્શાવવાની રીત આ હતી કે પદાર્થ બીનું એ સાપેક્ષે સ્થાન. તો પદાર્થ બીના સ્થાનમાંથી એનું સ્થાન બાદ થાય, મતલબ જેની સાપેક્ષે સ્થાનાંતર જોતું હોય એ બાદ થાય. અને આનું મેં કારણ એ આપ્યું હતું કે જેની સાપેક્ષ વાત થાય એ સાપેક્ષ વાત કરતા હોય, માની લો કે નિર્દેશ ફ્રેમ એની વાત કરતા હોય તો નિર્દેશ ફ્રેમ એનો ઓબ્ઝર્વર પોતાને સ્થિર સમજતો હોય એટલે એનું સ્થાન છે, એનો વેગ છે એ આપણે એમાંથી બાદ કરતા હોય છે. એવી જ રીતે વાત હતી કે ભાઈ થોડોક સમય વીતી ગયો, આ બે પદાર્થ અનુક્રમે VA અને VB વેગથી ગતિ કરે છે. તો ટી સમય પછી આ કણ થોડોક આગળ વધ્યો હશે, આ પદાર્થ થોડોક આગળ વધ્યો છે. તો આ આગળ વધીને કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે, તો વેગ હોય તમારી પાસે, સમય હોય અને અચળ વેગની વાત છે એટલે અહીં અચળ પ્રવેગી ગતિના સમીકરણ નહીં આવે. અચળ વેગથી ગતિ કરે છે એટલે વેગ ગુણ્યા સમય કરો તો કાપેલું અંતર મળે. તો અહીંયા પદાર્થ ટી સમયમાં જો થોડુંક ડિસ્ટન્સ કાપે તો એ ડિસ્ટન્સ કેટલું હોય, તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કર્યો તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. અને એના ઉપરથી આપણને ફોર્મ્યુલા મળ્યું હતું સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો આને કાપેલું અંતર VA × T થાય એટલે કે કેટલો આગળ વધશે VA × T. જેમાં અહીં આકૃતિમાં દર્શાવ્યું છે. જો ત્યારે થોડી ગીચ આકૃતિ થઈ ગઈ હતી, કદાચ કાંઈ તકલીફ પડી તો હવે ખ્યાલ આવે કે પદાર્થ ખરેખર હતો અહીંયા જો છે. હવે એ ટી સમયમાં કેટલો આગળ વધ્યો, VAT જેટલો આગળ વધ્યો. એટલે ટોટલ ડિસ્ટન્સ અહીંથી આ જે ડિસ્ટન્સ છે એ કેટલું થયું હતું કે આ અંતર XA0 કહેવાય અને આ અંતર VAT. એટલે કે ટી સમયે સ્થાન આ બેના સરવાળા જેટલું થાય. એવી જ રીતે બી કણ અહીંયા હોવો જોઈએ, પણ ટી સમય પછી એણે VB વેગથી ગતિ કરે છે એટલે એ એક અંતર કાપે છે. તો ટી સમય પછી અહીંયા પહોંચ્યો તો આ અંતર VB × T થાય. તો અહીંથી આ અંતર કેટલું હતું, તો એ અંતર તમે જુઓ અહીંયા છે XB0. એટલે એ XB0 છે અને પ્લસ VBT એટલે કે ટી સમયે કણ બીનું સ્થાન XB0 પ્લસ VBT જેટલું થાય. પછી મારે ટી સમયે મારે બીનું સ્થાન માપવું છે એની સાપેક્ષે. તો બીનું સ્થાન માપવું છે એની સાપેક્ષે માપવું છે તો એના સ્થાનને બાદ કરવું પડે. ફરીથી એકવાર એની સાપેક્ષે સ્થાન માપવું છે એટલે એનું સ્થાન બાદ થાય. વર્ણન છે જુઓ. ધારો કે બે કણ A અને B છે. અચળ વેગ અનુક્રમે VA અને VB છે. બે ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે. પછી કીધું છે T બરાબર 0 સમયે અનુક્રમે બેના સ્થાન આપ્યા XA0 અને XB0 છે. ટી સમયે સ્થાન એના આપ્યા છે XA અને XB. ઓકે. તો તમને ટી સમયે જે સ્થાનાંતરનું સમીકરણ આ બનાવીને દીધું છે એ XA0 પ્લસ VA × T છે. કેવી રીતે એવું આપણે અહીંયા સમજા, આ બેના સરવાળા જેટલું થાય. એવી જ રીતે XB નું સ્થાન આપ્યું છે XB0 પ્લસ VBT. અચ્છા, આ સમીકરણ મેળવવાની બીજી રીતે છે. તો એ બીજી ટેકનિક છે. હું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ યાદ કરું. જો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ જે હતું આ એક્સ્ટ્રા માહિતી માટે છે, ખાલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે. તો આપણે આવું સમીકરણ ભણ્યા છે x બરાબર x0 પ્લસ V0 T પ્લસ 1/2 AT². યાદ આવ્યું ને? હવે હું એમ કહું કે ટી સમયે આનું સ્થાન જોઈ છે એનું સ્થાન જોઈ છે. અહીં શું આવે x0ની બદલે પ્રારંભિક સ્થાન એટલે XA0 આ થઈ ગયું. પછી V0 એટલે પ્રારંભિક વેગ એ તો અચળ હતો VA × T થયું. પ્લસ અચળ વેગી ગતિ હતી, પ્રવેગ છે નહીં એટલે એની બદલે અહીં શું થઈ જશે 0.
એટલે આ આખું ટર્મ થઈ ગયું 0 અને આ જ ટર્મ વધ્યું. તો જો અહીં છે જ એક્સ એ ઓફ 0 પ્લસ વીએ ઇન્ટુ ટી. તો અચળ પ્રવેગી ગતિમાં તમે આ વેલ્યુઝ બધી એપ્લાય કરો તો તમને એ સમીકરણ મળે, કેમ કે અહીં પ્રવેગની કિંમત 0 તમારે ઓલા સમીકરણમાં મૂકવાની થાય. હવે ટી સમયે તમને બેના સ્થાન તો મળી ગયા ને, પણ આપણે તો જોઈ છીએ બીનું સ્થાન એ સાપેક્ષ છે. એ સાપેક્ષ જોઈ છીએ એટલે એ સાપેક્ષવાળું એનું જે સ્થાન છે એ તમારે બાદ કરવું પડે. તો ટી સમયમાં બીનું એ સાપેક્ષ સ્થાનાંતર, જો જેનું સ્થાન જોતું હોય પહેલાં આવે, જેની સાપેક્ષ જોતું હોય પછી આવે, અને આ જ ક્રમ અહીં જળવાશે એક્સ બી ઓફ ટી માઇનસ એક્સ એ ઓફ ટી. એટલે આનું સ્થાન તમે બાદ કરો છો એટલે તમને આની સાપેક્ષે બીનું સ્થાન મળે. તો એક્સ બી એ ઓફ ટી બરાબર, હવે હું એક્સ બી ઓફ ટીની વેલ્યુ અહીંથી લઉં છું આવડિયા, એમાંથી માઇનસ થાય આ, એટલે બેયને માઇનસ લાગે, આને માઇનસ લાગે એટલે એક્સ બી 0 માઇનસ એક્સ એ 0 વાળું પહેલું ટર્મ મળ્યું, પ્લસ વીબી ટી આને માઇનસ લઈ ગયા હતા એટલે વીએ ટી કોમન લઈ લીધો, સમીકરણ 3 મળ્યું. તો સમીકરણ 3માં આ જે પદ મળ્યું આ આપણે ભણી ગયા છીએ. આ સાપેક્ષ વેગ જે મેં શરૂઆતમાં પ્રસ્તાવના આપી હતી ને એ છે, અને આ પ્રારંભિક અવસ્થા જે હતી એનું સાપેક્ષ સ્થાનાંતર છે. સમજાણું? તો સમીકરણ 3 પરથી ખ્યાલ આવે કે પદ વીબી માઇનસ વીએ એ પદાર્થ બીનો એ સાપેક્ષ વેગ છે. જો સાપેક્ષ વેગ પૂછાય તો તમારે આ બધું લખવું પડે 3 માર્કમાં. સાપેક્ષ સ્થાનાંતર પૂછાય તો તમે અહીં સુધી લખી પછી કહી શકો સમીકરણ 3 એ સાપેક્ષ સ્થાનાંતરનું સમીકરણ છે, જ્યાં વીબી માઇનસ વીએ એ સાપેક્ષ વેગ છે. આમ સમીકરણ 3 પદાર્થ બીનું એ સાપેક્ષે સ્થાનાંતર આપે છે, તથા પદાર્થ બીનો એ સાપેક્ષ વેગ, એ સાપેક્ષ વેગ છે એટલે એ નો વેગ બાદ થયો, પદાર્થ એનો બી સાપેક્ષ વેગ છે, જો બી સાપેક્ષ વેગ છે તો બીનો વેગ બાદ થયો, સમીકરણ 5. આના ઉપરથી ખબર પડે બેમાં માઇનસનો જ ફરક છે એટલે વી બી એ બરાબર માઇનસ વી એ બી થાય, સમીકરણ 6. આ 3 સમીકરણ તમે તો જ એપ્લાય કરી શકો જો પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય અથવા તો પદાર્થનો વેગ તત્કાલીન વેગ હોય. બાકી પ્રવેગી ગતિ થતી હોય તો આ સમીકરણ લાગુ પડતા નથી, કેમ કે એમાં સમય સાથે વેગ સતત બદલાયા રાખશે. ઓકે, તો આ થઈ આ થિયરી આજની જે આપણે કાલે ભણ્યા હતા, રિવાઇઝ કરાવી દીધી. હવે આપણે એના ખાસ કિસ્સા જે સમજવાના છે તે ખાસ કિસ્સા તો જ સમજાશે છોકરાઓ જો તમારી આ થિયરી પરફેક્ટ હશે. ઓકે, તો ખાસ કિસ્સા તરફ આગળ વધીએ. બરાબર છે, સાપેક્ષ વેગ આપણે પૂરો કર્યો. હવે સાપેક્ષ વેગના જે કિસ્સા આપ્યા છે, સાપેક્ષ વેગના જે કિસ્સા આપ્યા છે એમાં સ્પેશિયલી જે આપણે 4 કિસ્સા સમજશે એમાં સાપેક્ષ સ્થાનાંતરનો સમાવેશ થાય છે, સાપેક્ષ વેગનો સમાવેશ થાય છે. તો તમારે પરીક્ષામાં પૂછાય ત્યારે બહુ ધ્યાનપૂર્વક વાંચવું કેટલા માર્ક્સમાં પૂછ્યું છે અને કેટલું પૂછ્યું છે. જો તમને સાપેક્ષ વેગ સમજાવો કે અને પ્લસ ખાસ કિસ્સા કહે તો એ 4 માર્ક થયું. તો એમાં સાપેક્ષ વેગવાળો આખો ક્વેશ્ચન લખવાનો પ્લસ આ 3 કિસ્સા, આમાં કેટલું લખવું એ તમને હમણાં સમજાવી દઈશ જ્યારે એ 4 માર્કમાં હોય ત્યારે. પણ જો ઇન્ડિવિજ્યુઅલ ખાલી કિસ્સા પૂછે 3 માર્કમાં તો તમારે આમાં જેટલું બોર્ડમાં દર્શાવેલું છે એ તમામ વસ્તુ લખવાની થશે. બરાબર, 4 માર્કમાં લખો તો આને તમે થોડુંક શોર્ટ કરી શકશો. ચલો તો પહેલાં કિસ્સા સમજી લઈ, પછી કેટલું લખવું કેવી રીતે લખવું એની વાત કરશી. સ્પેશિયલ કેસ, વી નો ધેટ VBA ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA, જે આપણે સાપેક્ષ વેગની વાત થઈ હતી. જો સાપેક્ષ વેગ ઘડી આવી રાખે છે, VBA ને વંચાઈશું બીનો એ સાપેક્ષ વેગ, બીના વેગમાંથી એનો વેગ બાદ કરવાનો. બરાબર છે, આપણે આવું શીખા. તો એનો મતલબ અવલોકનકાર ક્યાં હોવો જોઈએ? જેની સાપેક્ષ વાત થતી હોય ને અવલોકનકાર એમાં છે એમ સમજી લઈએ આપણે, તો આપણને સમજવામાં સરળતા પડે. બરાબર, હું પ્લેટફોર્મ ઉપર ઊભો હોઉં અને મારે ટ્રેનની સ્પીડ માપવી હોય તો મારે શું કરવું? બોલાય આવી રીતે પ્લેટફોર્મ સાપેક્ષે ટ્રેનની સ્પીડ, તો પ્લેટફોર્મની સ્પીડને બાદ કરવી પડે. હું એ ટ્રેનમાં બેઠો હોઉં, સામે બી ટ્રેનની સ્પીડ માપવી હોય મારે, તો હું એવું કહીશ કે તો એની સાપેક્ષે બીની સ્પીડ, તો મારે મારી સ્પીડને બીની સ્પીડમાંથી બાદ કરવી પડે. ઓકે, ચલો તો સૌથી પહેલાં કેસ 1 આપણે જોઈએ. કેસ 1 એમ કહે છે કે જ્યારે બે પદાર્થ ગતિ કરતા હોય એ બેના વેગ VA અને VB બે સરખા થાય તો શું થાય? હવે આના માટે તમારે જે આપણે ડાયાગ્રામ શીખાતા એ ડાયાગ્રામને ધ્યાનમાં લેવો પડે. બરાબર, ગ્રાફ કંઈક આવો હતો આપણો. આપણે એવું જોયું હતું કે ભાઈ ચોક્કસ t બરાબર 0 સમય એ કણ અહીંયા હતો, બી કણ અહીંયા હતો, t બરાબર 0 સમયની વાત છે. તો આના સ્થાનને આપણે શેનાથી દર્શાવ્યું હતું? x એ 0થી પ્રારંભિક સ્થાન દર્શાવ્યું હતું આપણે અહીં સુધીનું.
બરાબર. અને આના સ્થાનને આપણે શેનાથી દર્શાવ્યું હતું? xb0થી. આ બેના પ્રારંભિક સ્થાન હતા. હવે તમને એમ કહે છે કે આનો વેગ va હતો, આનો વેગ vb હતો. તો આ બે વેગ જો સરખા હોય તો શું બે ગતિ કરતા હોય ત્યારે બે વચ્ચેનું જે અંતર હતું, આ જે અંતર હતું એ બદલાય કે અચળ રહેશે? આ અંતરને આપણે xba કીધું હતું, બીનું એ સાપેક્ષ સ્થાન. બે વેગ સરખા છે, સમજો. મતલબ તમારે લાઈવ વિચારવું હોય તો તમારો ફ્રેન્ડ તમારી આગળ ચાલે છે, બી તમારો ફ્રેન્ડ છે, એ તમે પોતે છો. તો તમારો ફ્રેન્ડ 40ની સ્પીડથી જાય છે, તમે એની પાછળ છો 40ની સ્પીડથી. તમારા બે બાઇક વચ્ચેનું અંતર 10 મીટર છે. હવે બે સ્પીડ વધારવાની નથી, બે 40ની સ્પીડથી જવાનું. તો મને એમ કહો જોઈએ કે 5-10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ એમ જેમ સમય પસાર થાય તો બે વચ્ચેનું અંતર જે આપણે ધાર્યું હતું 10 મીટર એ બદલાશે કે અચળ રહેશે? વિઝ્યુલાઇઝ કરો તો તરત ખબર પડી જાય ને કે ભાઈ જો બેની સ્પીડ સરખી છે તો બે વચ્ચેના અંતરમાં સમય સાથે કોઈ ફરક આવતો નથી. બસ તો આ જે આપણે સમજૂતી છે જે આપણી, એને આપણે ગ્રાફમાં ઉતારવાની છે. એ આપણો કેસ 1 છે કે જો બેના વેગ સરખા થાય તો શું થાય. હવે આ તો આપણે વિઝ્યુલાઇઝ કર્યું, પણ ફિઝિક્સ ખાલી વિઝ્યુલાઇઝેશન ઉપર નથી ચાલતું ને. ફિઝિક્સ એમ કે જે વિઝ્યુલાઇઝ કરો ને પછી એને મેથ્સના ફોર્મમાં ઉતારો. મતલબ બીજો કોઈ જોવે ને તો એ સમજવું જોઈએ કે આ શું કહેવા માગે. એના માટે આપણે ફોર્મ્યુલાને ઇન્ટ્રોડ્યુસ કરવા પડે. તો આપણે સાપેક્ષ સ્થાનાંતર એટલે કે કોઈ પણ સમયે ટી સમયનું સાપેક્ષ સ્થાનાંતરનું આપણે સૂત્ર શું લીધું હતું યાદ છે? યાદ કરો. સમીકરણ નંબર 3 ચેક કરો. જો યાદ ન હોય તો કાલની થિયરી કાઢો, લખી છે ફેર સમીકરણ 3 ચેક કરો. સમીકરણ 3 મને મોઢે છે xb - xa ઇઝ ઇક્વલ ટુ xb0 - xa0 ઇન્ટુ બ્રેકેટ પ્લસ vb - va ઇન્ટુ t. અને સમીકરણ 3 કીધું હતું. તો એ સમીકરણનો હું ઉલ્લેખ કરીશ. કેમ? તો કે કોઈ પણ સમય મારે સ્થાનાંતર જોતું હતું એટલે મેં એ સમીકરણ અહીં લખ્યું છે. જો xb ઓફ t - xa ઓફ t બરાબર xb0 - xa0 પ્લસ vb - va ઇન્ટુ t. પણ આપણે અહીં કીધું ને બેની સ્પીડ કેવી સરખી. જો બેની સ્પીડ સરખી હોય 40 આપણે લીધી હતી તો બે બાદ થઈને આ પદ શું થઈ જશે? 0. આ પદ 0 થઈ જાય એટલે આ જ વધ્યું. તો આ તો પ્રારંભિક સ્થાનાંતર હતું કે નહીં? બીનું પ્રારંભિક સ્થાન કોની સાપેક્ષે? એ સાપેક્ષે. તો આમાં અને અંતિમ સ્થાનમાં સ્થાનાંતરમાં કાંઈ ફરક પડ્યો નહીં. મતલબ એવો થયો કે કોઈ પણ ક્ષણે બીનું એ સાપેક્ષે સ્થાન બદલાતું નથી. ક્યારે નથી બદલાતું? વેગ બે સરખા હોય તો. આ મેં મેથેમેટિક્સથી લખ્યું. હજી ત્રીજી મેથડ. પહેલાં વિઝ્યુલાઇઝ કર્યું, પછી મેથ્સ એપ્લાય કર્યું ને હવે હું ગ્રાફ એપ્લાય કરીશ. ગ્રાફ છે ને ઇઝીએસ્ટ વે છે કોઈ પણ કોન્સેપ્ટને બહુ ટૂંકાણમાં રજૂ કરવાનો. કેમ કે લખવાના આળસુ બધાય હોય, હું એવો ને તમે હો. તો અમુક વાર કેવું થતું હોય કે આપણે અમુક વસ્તુ સમજવી હોય ને તો તમે કાં તો તમે ડાયાગ્રામ ડ્રો કરો. મારી ઈચ્છા એવી હોય કે ડાયાગ્રામથી જ આખો કોન્સેપ્ટ ક્લિયર કરાય, આખો MCQ સોલ્વ કરાય, ન્યુમેરિકલ ઇમેજિન કરાય. લખવાનું બને એટલું ઓછું. ક્યારે રફમાં પ્રેક્ટિસ કરતા હોય તો બોર્ડના પેપર હોય તો તમારે લખવું જ પડશે, એમાં નહીં ચાલે. MCQs ગણતા હશો તો તમારું જેટલું ઓછું લખશો ને જેટલું જાજુ ઇમેજિન કરશો એટલો તમારો ટાઈમ બચશે. તો એમાં જેમ ડાયાગ્રામ છે તો એવી રીતે ગ્રાફ પણ તમને કામ કરશે. જો ગ્રાફ કેવી રીતે કામ આવે ને અહીં તમને ખ્યાલ આવશે. હું x વિરુદ્ધ t નો ગ્રાફ ડ્રો કરું છું. શું કામ મારે x વિરુદ્ધ t નો ગ્રાફ ડ્રો કરવો પડ્યો? તો કે મારે દરેક ક્ષણે બે પદાર્થનું સ્થાન માપવું છે. એટલે મેં શું જોયું અહીંયા આ ડાયાગ્રામ ઉપરથી મને એટલું ક્લિયર થયું કે બી પદાર્થ જે છે એ ઉગમ બિંદુથી દૂર છે, આટલો બધો આ ડિસ્ટન્સ છે, અને એ પદાર્થ જે ઉગમ બિંદુથી નજીક છે. એટલે મેં x અંતરને y અક્ષ ઉપર લીધું છે. તો તમે જો ઉગમ બિંદુ અહીંયા છે 0, ત્યાંથી એને નજીક દર્શાવ્યો છે, આ પ્રારંભિક સ્થાન દર્શાવે છે. ત્યારબાદ બીને એનાથી થોડોક દૂર દર્શાવ્યો છે, જે ગ્રાફ સાથે મેચ થઈ ગયું. મતલબ xb ગ્રેટર દેન xa હતું તો અહીંયા જો xb ગ્રેટર દેન xa છે, આ અંતર મોટું છે, અંતર નાનું થઈ ગયું. બીજી વસ્તુ અહીંયા એવી નોંધ હતી કે va અને vb સરખા છે. va અને vb સરખા હોય તો તમે ભૂતકાળમાં જાઓ, આગલા લેક્ચરમાં જાઓ, જ્યારે વેગ અચળ હોય તો પદાર્થ જે ગતિ કરે એનો x વર્સિસ t નો ઢાળ અચળ આવે. મતલબ કે x વર્સિસ t નો ગ્રાફ સુરેખા મળે. નો યાદ આવે તો ફટાફટ હાસ્યમ નોંધ કરો કે જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો x વર્સિસ t નો આલેખ સુરેખા મળશે અને એનો ઢાળ અચળ આવે. એની ઢાળ એટલે જ આપણે સરેરાશ વેગ અથવા તો અચળ વેગ કહીએ છીએ. તો જો મેં સુરેખા ડ્રો કરતી હતી અહીંયા, બેયના વેગ સમાન હતા તો બેયના ઢાળે સમાન કરવા પડે ને. કેમ કે વેગ એટલે શું?
એક્સ વિરુદ્ધ ટીનો ઢાળ. યાદ આવ્યું? નો યાદ આવ્યું તો પાછું વાંસી એમ લખો. એક્સ વિરુદ્ધ ટીનો ઢાળ એટલે વેગ. એક્સ સ્થાનાંતર વિરુદ્ધ ટીનો ઢાળ એટલે વેગ. ઢાળને આપણે બીજું નામ આપ્યું હતું વિકલન કહી શકીએ. તો એક્સ વર્સેસ ટીનું વિકલન શું થાય? એક્સનું ટી સાપેક્ષે વિકલન વેગ થાય. તો તમારે આને રિમેમ્બરાઇઝ કરતું જ રહેવાનું છે, યાદ કરતું રહેવાનું, તો જ તમને આની પ્રેક્ટિસ પડશે. તો એક્સ વિરુદ્ધ ટીનો ઢાળ જે છે એ તમને વેગ આપે. તો અહીંયા તો તમને કીધું હતું બેયના વેગ સરખા જ, એટલે કે બેયના ઢાળે સરખા થવા જોઈએ ને. તો ગ્રાફમાં મારી મેચ કરવું પડે. તો જો આ બેયના મેં પેરેલલ લાઇન ડ્રો કરી છે. પેરેલલ લાઇનનો મતલબ અહીંયા જે ખૂણો બને, આ જે ખૂણો બને, આનો જે ટેન થીટા થાય અને આનો જે ટેન થીટા થાય, બે સરખા થવા જોઈએ ને, તો ઢાળ સરખો થયો કહેવાય. એટલે આ વસ્તુ કેવી એકવાર આપણે શીખી ગયા છીએ, એટલે અહીંયા પરીક્ષામાં ક્યાંય દર્શાવવાની થતી નથી. પણ ટેકનિકલી જો આ લાઈન તમે એકની આમ ડ્રો કરીને એકની આમ ડ્રો કરી તો એ કેસ ચેન્જ થઈ જાય. મતલબ તમે બેના ઢાળ અલગ કરી દીધા, ઢાળ અલગ કર્યા તો બેના વેગે અલગ થઈ ગયા. પણ રકમમાં કીધું જ બેના વેગ સરખા હોય, એક કિસ્સો એવું હોય તો તમે શું નક્કી કરશો? તો આપણને ખબર પડી કે ભાઈ બેના વેગ સરખા હોય તો બેના ઢાળ સરખા જ રહેશે, એટલે બે લાઈન પેરેલલ આગળ વધશે. હવે હું એમ કહું કે ચલો આ સમયની વાત કરીએ. અહીંયા ધારો કે 1 સેકન્ડ, તો 1 સેકન્ડ અનુરૂપ એક બિંદુ અહીંયા મળે, બીજું બિંદુ અહીંયા મળે. તો તમે મને કહો જોઈએ આ અંતર અને આ જે અંતર છે, આ બેમાં કંઈ ફરક પડ્યો? ન પડ્યો ને. તો જે વસ્તુ અહીંયા આપણે જોઈ હતી ને કે કોઈ પણ ક્ષણે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનમાં કાંઈ ફરક પડતો નથી. બીનું એ સાપેક્ષ સ્થાન. ઓકે, તો કોઈ પણ જગ્યાએ તમે લઈ લો, કોઈ પણ ક્ષણની વાત કરો, આ બે પેરેલલ જ જે લાઈન ડ્રો કરી છે, એટલે એ અને બી વચ્ચેનું અંતર કોઈ પણ ક્ષણે અહીંયા બદલાતું નથી. એટલે મેં મુદ્દો અહીં લખી દીધો કે સમીકરણ 7 પરથી સ્પષ્ટ છે કે કોઈ પણ ક્ષણે બંને કણ વચ્ચેનું અંતર પ્રારંભિક સ્થાનાંતર જેટલું જ રહેશે. આપણો કેસ 1 પૂરો. આને સમીકરણ 7 આપ્યું છે આપણે. ઓકે, પછી કેસ 2 જોઈ કે ચલો ભાઈ વેગ બેના સરખા હતા. હવે એવું બની શકે ને કે આ જે પદાર્થ છે આનો વેગ વધારે છે, આનો વેગ ઓછો છે. મતલબ તમે જોયું તમારો ફ્રેન્ડ 40ની સ્પીડથી જાય છે, તમારે એને ઓવરટેક કરવી છે, તો તમે તમારી સ્પીડ 40માંથી 50 કરી નાખશો. મતલબ હવે હું એમ કીધું કે ભાઈ તમે 50ની સ્પીડથી જાઓ છો અને તમારા ફ્રેન્ડની સ્પીડ 40ની છે, તો એનો મતલબ એવો થશે ને કે તમે ધીમે ધીમે આગળ નીકળશો. મતલબ ધીમે ધીમે આ અંતર કેવું થતું જશે? ઘટતું જશે. એક સમય એવો આવશે કે તમે બીને લગોલગ પહોંચી ગયા, બીની સાથે થઈ ગયા. મતલબ તમારો ફ્રેન્ડ બાજુમાં આવી ગયો, છતાંય તમારી સ્પીડ 50ની છે, એટલે તમે પાછા ધીમેથી આગળ નીકળી જશો. અને આગળ નીકળશો એટલે વળી પાછા તમારા બે વચ્ચેનું અંતર કેવું થતું જશે? વધતું જશે. આ વસ્તુ આપણે ગ્રાફથી સમજીએ. પહેલાં થિયરી જુઓ. આલેખ પરથી સ્પષ્ટ છે કે જો VA ગ્રેટર દેન VB થાય તો કોઈ એક સમયે ટી આગળ બંને કણ ભેગા થાય. કણ ભેગા થાય મતલબ પાછલો કણ ઓવરટેક કરે છે, એટલે એ ભેગા થયા બે, A અને B. તો એવા કિસ્સામાં જ્યારે બે ભેગા થઈ ગયા એ જ સમયની વાત કરું તો હું અહીંયા સાપેક્ષ સ્થાન શું કહે તો કે બે એકબીજાની બાજુમાં જ છે, તો બે એકબીજાને સ્થિર જ જોશે એ ક્ષણ પૂરતું. તો એ બેનું સાપેક્ષ સ્થાન 0 થઈ ગયું ને, બે પોતાને એક જ જગ્યાએ ઉભેલા જોશે. તો અહીંયા XA - XB કરીશ તો એ પદ શું થઈ જશે? 0 થઈ જશે. બે XB - XA 0 થઈ જશે. શું કામ? જુઓ ધ્યાનથી ગ્રાફ, તમે ધ્યાનથી જુઓ. મેં x અક્ષ પાછો લીધો, અહીંયા સોરી y અક્ષ લીધો, y અક્ષ ઉપર મેં સ્થાનાંતર લીધું, x અક્ષ ઉપર મેં સેકન્ડ લીધી છે. ફરીથી આ જ ડાયાગ્રામ ઉપરથી આ અંતર XA 0 છે એ ઓછું છે, આ અંતર વધારે છે એટલે મેં એને દૂર દર્શાવ્યું. હવે આની સ્પીડ વધારે હતી, સ્પીડ વધારે એટલે એનો ઢાળ વધારે. જોજો બી ગ્રુપવાળા મેથ્સનું માયાજાળ છે. જેનો વેગ વધારે x વિરુદ્ધ ટીમાં, જેનો વેગ વધારે એટલે એનો ઢાળ વધારે. ઢાળ ક્યારે વધે તો તમે ચેક કરો છો. tan 0ની વેલ્યુ શું થાય? tan 0 એટલે sin 0 / cos 0. sin 0 શું થાય વિચારો? sin 0ની વેલ્યુ 0, cos 0 1 એટલે tan 0ની વેલ્યુ 0 થઈ. હવે હું tanની કિંમત ધીમે ધીમે ખૂણાની કિંમત વધારતો જાઉં છું. tan 30 લઈશ. ચલો, તો tan 30 એટલે sin 30 1/2 / cos 30 √3/2. 2 કેન્સલ એટલે 1/√3 થયા. પછી હું tan 45 લઈશ, તો tan 45 એટલે 1 થાય. પછી હું tan 60 લઈશ, તો tan 60ની વેલ્યુ શું થશે? √3/2 1/2 એટલે અહીં √3 થયા. 1/√3 કેલ્સીમાં ચેક કરશો એટલે 0.58 આવશે. તો તમે જુઓ જેમ જેમ ટેનનો ખૂણો મોટો થતો જાય છે એમ એમ એની કિંમત જુઓ. 0, 0.58, 1, √3 એટલે 1.73 થાય ને. તો એનો મતલબ જેમ ખૂણો મોટો એમ કિંમત
મોટી, પણ આ ખૂણો અને આખો tan, આને તો આપણે ઢાળ કહી છે ને, મતલબ જેમ ખૂણો વધતો જશે, અહીંયા જેમ ખૂણો વધતો જશે એમ ઢાળ વધતો જશે. તો તમે ચેક કરો જોઈએ, આ ખૂણો અને આ ખૂણો, આ બીમાં મોટો ખૂણો આ છે ને, θ1 કહી દેવાના, θ1 મોટો થયો ને θ2 નાનો થયો, એટલે કે જેનો ખૂણો મોટો એનો ઢાળ મોટો. ખ્યાલ આવે? તો એનો મતલબ મારે એનો ઢાળ ઝાઝો લેવો પડે, કેમ કે એનો ખૂણો કેમ કે એનો વેગ વધુ છે. જેનો વેગ વધુ એનો ઢાળ વધુ, કેમ કે x વિરુદ્ધ t નો ઢાળ એટલે જ વેગ છે. એવી જ રીતે b નો વેગ ઓછો છે તો મારે એનો ઢાળ નાનો કરવો પડે. ખૂણો મેં તમારી સમજૂતી, તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે દર્શાવેલો છે, પરીક્ષામાં દર્શાવવાની જરૂર નથી. પણ જ્યારે તમે ગ્રાફ ડ્રો કરો તો હું બાજુના ગ્રાફમાં જ કહી દઉં, તમે મને કહી શકો આ બેમાં કોનો ઢાળ વધારે હશે? બરાબર? તમે અહીં ડાયરેક્ટ જુઓ તો ખબર પડી જાય. આ ખૂણો ચેક કરો અને આ ખૂણો ચેક કરો, કયો ખૂણો મોટો થયો? આ ખૂણો મોટો લાગે ને, એનો મતલબ અહીં બીનો વેગ વધુ હશે, આનો ઢાળ વધુ એટલે આનો વેગ વધુ, આનો ઢાળ ઓછો એટલે એનો વેગ ઓછો. ધ્યાનથી જુઓ, VB > VA છે. ખ્યાલ આવે ને? મતલબ ઢાળ તમે જુઓ ને, બે ગ્રાફ ભેગા જુઓ ને ત્યાં જ ખબર પડી જાય કોનો વેગ વધારે હશે ને કોનો વેગ ઓછો હશે. જો પાછલાવાળાનો વેગ વધારે હશે તો ઓવરટેક કરશે, પાછલાવાળાનો વેગ ઓછો હશે તો એ ઓવરટેક નહીં કરે. મતલબ ખાલી ગ્રાફ જોઈને તમે એની બધી માહિતી આપવા સક્ષમ થઈ જશો. ફરીથી અહીંયા આવી જઈએ છીએ આપણે, XBA of t બરાબર XB - XA બરાબર 0 થયું. તો મેં એ ગ્રાફ ડ્રો કર્યા, XA નો ઢાળ વધારે આવે એવી રીતે ડ્રો કર્યો, XB નો ઢાળ જે ગ્રાફ મેળવ્યું એ ઓછો આવે એવી રીતે ડ્રો કર્યું. તમે જો બે આ બિંદુએ છેદે છે ને એ સમય છે t બરાબર t. કેમ t બરાબર t? તો કાંઈ વિધાન લખ્યું છે કે t સમયે બે ભેગા થાય છે. જો અહીં બે ભેગા થયા, આ જે સ્થાન છે e, x એ પણ યાદ છે t સમયે અને b પણ યાદ છે, એટલે કે બેની કિંમત સરખી થઈ. બેની કિંમત સરખી થઈ તો બાદબાકી 0 જ થાય ને. ખ્યાલ આવ્યો? મતલબ t બરાબર t સમયે બે એક જ જગ્યાએ પહોંચ્યા, ઓવરટેક કરે છે. અહીંથી એ આગળ નીકળી જશે, એટલે તમે જુઓ એ આગળ હાલવા માંડ્યો અને b આવી ગયો નીચે, મતલબ એનો ઢાળ ઓછો છે. તો આ જે માહિતી મેં તમને આપી છે આ ખાલી સમજૂતી માટે છે, આને દર્શાવવાની જરૂર નથી. ઓકે, હવે આગળ કેસ નંબર 3, જે મેં બીજા કેસની વાત કરી હતી કે ભાઈ VB > VA. મતલબ હવે તમારો જે ફ્રેન્ડ છે, બરાબર છે, તમારો ફ્રેન્ડ તમારાથી વધુ સ્પીડથી જાય છે. માની લો કે એની સ્પીડ 50 km/h છે અને તમે 40ની સ્પીડથી, તો શું તમે એને ઓવરટેક કરી શકશો? ઇમ્પોસિબલ ના. આ ફૂલ સ્પીડથી જાય, તમે ધીમા જાઓ એટલે થશે શું? આ બે વચ્ચેનું અંતર વધતું જશે આવી રીતે. મતલબ કે તમે છો, આ તમારા મિત્ર છે, તો આની સ્પીડ વધારે છે એટલે એ થોડુંક સ્પીડમાં જશે, તો તમે જો અંતર બેનું વધતું જાય છે. એટલે કે બે ક્યારેય, મતલબ એ વ્યક્તિ ક્યારેય બીને ઓવરટેક કરી શકતો નથી. એ વસ્તુ આપણે ગ્રાફમાં સમજીએ, બરાબર? અને એ ક્લિયર થાય કે XB - XA એટલે કે બે વચ્ચેનું સાપેક્ષ અંતર છે એ સતત વધતું જશે. તો મને ખબર છે બીનો વેગ વધુ છે, તો x વિરુદ્ધ t નો આનો ગ્રાફ, એનો જે ઢાળ છે એ મોટો હોવો જોઈએ, એટલે ખૂણો એ મોટો થવો જોઈએ. તો મેં જો બીનો ખૂણો મોટો ડ્રો કર્યો છે. ખ્યાલ આવ્યો ને? હવે શું કામ આમ થયું? અને એનો ઢાળ ઓછો આવે એવી રીતે ડ્રો કર્યું છે. તમે જો બે વચ્ચેનું અંતર સતત વધતું જાય છે. ખ્યાલ આવ્યો? અને XA અહીંયા ઓછું છે એટલે એ નાનું દર્શાવ્યું છે, XB વધુ હતું એટલે મેં વધુ દર્શાવ્યું છે. અહીં તમે ગ્રાફ પરથી જો એ ક્યારેય બીને ઓવરટેક કરી શકતો નથી. ઓકે, આ કેસ 3 છે. હવે આવે છે કેસ 4. કેસ 4 છે એ તમને જો 3 માર્કમાં પૂછાય કે ભાઈ ખાસ કિસ્સાઓ, સાપેક્ષ વેગના ખાસ કિસ્સાઓ ગણો, તો આટલી લેન્થમાં લખવો, બરાબર છે. બાકી તમે એને 4 માર્કના ક્વેશ્ચનમાં જો 4 કિસ્સા પૂછ્યા હોય તો એને બહુ શોર્ટમાં લખી દેવું, સીધું મેથેમેટિક્સ દર્શાવી દેવું, બરાબર. કેસ સમજીએ. કેસ 4 શું કહે છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતી બે ટ્રેનના વેગ અનુક્રમે VA તથા VB હોય તો શું થાય? માની લો કે એક ટ્રેન આમ આવે છે VA, ટ્રેન આમ જાય એટલે ધન x અક્ષની દિશામાં ગઈ, અને બી ટ્રેન છે એ આવી રીતે આવે છે એટલે ઋણ x તરફ ગઈ, એટલે આનો વેગ કેવો લેવો પડે? ઋણ લેવો પડે. એટલે હું અહીંયા -થી એને દર્શાવીશ. ખ્યાલ આવ્યો? એટલે VA ધન દિશામાં ધારી છે આપણે, VB ઋણ દિશામાં, એટલે આ માઇનસ છે. બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે ગમે એક ધન લઈ શકાય, ગમે એકને ઋણ લઈ શકાય. અહીં મેં A ને ધન લીધું છે, B ને ઋણ લીધું છે. અચ્છા, આપણે આવું તો તાર્યું હતું ને, VAB બરાબર -VBA તાર્યું હતું. આપણે આ ચેક કરવાનું છે કે આવું થાય કે ન થાય.
જ્યારે બે ટ્રેન સામસામે આવતી હોય તો એવું થાય છે. ચેક કરી. સૌથી પહેલાં હું ગોતીશ VAB. આને બોલાવીશું પદાર્થ એનો બી સાપેક્ષે વેગ. શું બોલાય આને? પદાર્થ એનો બી સાપેક્ષ વેગ. બી સાપેક્ષ એટલે બીનો વેગ બાદ થાય, એટલે હું અહીં લખીશ પહેલાં VA, પછી બાદ બાકી, પછી બીનો વેગ. બીનો વેગ પોતે જ -VB હતો એટલે અહીં માઇનસ લેવા પડે. મતલબ સંજ્ઞાને ધ્યાનમાં લેવી બહુ જરૂરી થાય. જો બે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો તમે અહીં માઇનસ કરતાં ભૂલી જાઓ એટલે અર્થનો અનર્થ થઈ જશે. હવે તમે જો માઇનસ માઇનસ પ્લસ થયા તો VA + VB મળ્યું. મતલબ એ વાળી વ્યક્તિ એવું વિચારશે કે બીનો વેગ બી વાળી વ્યક્તિ, બીની સાપેક્ષ હતું ને, તો બી વાળી વ્યક્તિ એવું વિચારશે કે એનો વેગ VA + VB છે. પદાર્થ એનો વેગ VA + VB વધેલો દેખાણો. આપણે આ ઉદાહરણની ચર્ચા સૌથી પહેલાં જ્યારે સાપેક્ષ વેગની આપણે ચર્ચા કરી ત્યારે વાત થઈ હતી કે સામેથી આવતી વસ્તુ તમને વધારે સ્પીડી લાગે. કેમ? તમે તમારો વેગે એનામાં જોતા હો. એ કેવી રીતે મેથ્સ આપણે એનું દર્શાવ્યું. એવી જ રીતે બી વાળો જે પદાર્થ છે એનો વેગ એ સાપેક્ષે જોઈ છે. મતલબ એ વાળાને શું ફિલિંગ આવતી હશે એ જોઈ. તો એ વાળો આમ જતો હતો તો એને બી વાળો ઋણ દિશામાં ફૂલ સ્પીડથી આવતો લાગે ને, એટલે એનો ઋણ દિશામાં વેગ વધારે લાગે ને એ કેટલો આવે જોઈએ આપણે. તો VBA બરાબર આપણે શું કરીએ, પહેલાં VB લખી તો VB તો પોતે જ ઋણ હતો એટલે માઇનસ આવે, પછી એની સાપેક્ષ હતું એટલે એનો વેગ બાદ થાય, -VA કર્યું. તો આ બેના માઇનસ માઇનસ કોમન લઈ લીધા એટલે VA + VB. તમે જો બેના મૂલ્ય સરખા જ થયા. VAB VBA બેના મૂલ્ય સરખા, બેમાં ફરક ખાલી માઇનસનો, તો અહીં માઇનસ છે. હું અહીં VA + VB ની બદલે પાછું VAB મૂકી દઉં તો આ સમીકરણ સાબિત થઈ જાય. ખ્યાલ આવ્યો? તો આ એનો ચોથો કિસ્સો થયો. અને ચોથો કિસ્સો પૂરો થાય પછી એક લાઈન લખવાની છે કે ટ્રેન એમાં બેઠેલ વ્યક્તિને ટ્રેન બીનો વેગ વધુ લાગે. એવી જ રીતે ટ્રેન બીમાં બેઠેલ વ્યક્તિને ટ્રેન એનો વેગ વધુ લાગે. બસ. તો અહીંયા ખાસ કિસ્સાઓ પૂરા થાય છે. આપણું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. હવે આપણે પ્રેક્ટિસ તરફ અને સ્વાધ્યાય તરફ આગળ વધીએ. ઓકે.